મૃગીકુંડમાં સાધુ સંતો સાથે સ્નાન કરવા કીર્તિ પટેલ કૂદી, પરંતુ એના વિવાદના છાંટા હવે ચારેકોર ઉડી રહ્યા છે। પ્રભાસ પાટણના ખોડિયાલ નિરારી આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ નામ લીધા વિના કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ લગાવ્યા। બજરંગદાસ બાપુએ કહ્યું કે એજન્ટની જેમ બની બેઠેલા સાધુઓ 2 નંબરના ધંધા કરે છે। એટલું જ નહીં, કોઈ છોકરીઓને છોડતા નથી, બહારથી બોલાવે છે। કીર્તિ પટેલ મામલે તેમણે માંગ કરી કે તેની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ માંગે અને રિમાન્ડ દરમિયાન મારઝૂડ કરશે એટલે બધું જ કબૂલ કરી લેશે। કે જે જુનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવાને વચ્ચે। એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ। વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી। એટલે આ વિડીયો મેં જોયા બધાય। હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની એ પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને। જુનાગઢ જિલ્લા કલેક્ટર એસપીને મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું। જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં। એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે અને એ મારે એસપી આઈને કલેક્ટર આઈને બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે। હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં, અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી। હવે મારી પાસે એવા રિપોર્ટ છે, પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય, ત્યાંથી પકડી આવશે એને એની રિમાન્ડની માંગણી થાય, એને મારકૂટ થાય। મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે। ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનું ખરાબ નહીં કરે, પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણાને હું ઓફિસરોને આશીર્વાદ આપ્યા છે। પ્રમોશન લઈને ગયા છે અહીંથી મારી પાસેથી। હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો ઘા કરે ત્યાં હું સહન કરતો નથી। મારી માંગ એ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે, એને પકડીને એની રિમાન્ડ દે, એને મારકૂટ કરે એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઓળખી નાખીને માની જાય કે ક્યાં માતના મને ભગવા કપડાં પહેરાવ્યા હતા એટલે કીર્તિ પટેલ માની જાય, મારી ગેરંટી। અવાવને એજન્ટ તરીકે બાવાઓને આખી મૂક્યા છે એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે 2 નંબરના ધંધા હાલે છે, કોઈ છોકરીઓને મૂકતા નથી, બહારથી બોલાવે છે, વીઆઈપી ગાડીઓ જાય છે, હું ધંધા હાલે છે, ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી, 70 કરોડના બંગલા બનાવ્યા છે, હું હાલી જો આ બધું મારી પાસે રિપોર્ટ ખિસ્સામાં છે। કીર્તિ પટેલનું મારું માનવું એ છે કે હરિહર ભારતી આશ્રમ, હરિહર ભારતી છે ત્યાં આશ્રમમાં રોકાણી, મારું માનવું એમ છે। હું એમ કહેતો રોકાણી કેમ, પણ મારું માનવું એમ છે કે હરિયાણ એમ કહેતી કે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે, તો મારું માનવું છે કીર્તિ પટેલ ત્યાં રોકાણી હોય તો મને શંકા છે કે એ મહાત્માઓ ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતી બે મળીને ભગવા કપડા આપ્યા હોય અને શાહી સ્નાનમાં ભેગી લીધી હોય। કે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતીઓનો ગુરુ ચેલાનો ડખો ઉપડ્યો સરખેજનો, ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતીને, ખુલ્લે આવી ગઈ એને કબાટે ખોલ્યા હતા। હા એ મને ખબર છે બધી। એટલે આ ફરિયાદમાં મારો અનુભવ છે કે જુનાગઢના સાધુ, ગુજરાતના સાધુ કોઈ આગળ આવ્યા નથી, હું આગળ આવ્યો છું। હું તપસ્વી મહાત્મા સરકારશ્રીને પણ મારી આ રજૂઆત છે કે આની ધરપકડ કરીને આની રિમાન્ડ થવી જોઈએ। મારું નિવેદન લઈ ગયા ત્યાં ઓરદારા સાહેબને મેં આપ્યું છે, ત્યાં ભવનાથમાં પટેલ સાહેબને આપ્યું છે, એમાં કોઈ બાપુમાં ફેરફાર નહીં પડે। અને મેં આજે જ સાહેબને ફોન કર્યો, જે નકલ છે એ મને એક મોકલજો, અને એમાં કલમોનો ઉમેરો કરવામાં આવશે। મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે, હું એમાં કોઈ ફેરફાર નહીં થાય, અને ફેરફાર થાય તો હું દિલ્હી ફોન કરી લઈશ। જુનાગઢ મેં કરી છે એસપી સાહેબને ખુદને, ઓરદારા સાહેબને, અને એને મારું નિવેદન લીધેલું છે ઓરદારા સાહેબે। એને ઓરદારા સાહેબે મને ખાતરી આપી, મેં ફોન કર્યો છે કે સાહેબ ઓરદારા કે મારી ખાતરી બાપુ કીર્તિને હું ગમે એમ કરીને પૂરી દઈશ। આજ મારી એક માંગ છે, બીજું કોઈ માંગ આમાં નથી। આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી। કીર્તિ પકડાઈને મારે ડિમાન્ડ થાય એટલે સાધુના નામ ખુલશે, આમાં કોઈ પણ। અને હિન્દુ ધર્મને હું એવી જાગૃત કરું બેનું દીકરીઓને, આ નવયુવાનો જેટલા હિન્દુના દીકરા આગળ આવો। આજ બેનું દીકરીઓના જે બળાત્કાર થાય છે ને પાછું ભીનું હકેલાઈ જાય છે। આમાં વિદ્યાવાળા આગળ આવો, હું તમે ત્યાં વિદ્યાવાળા કરીને તમને સહકાર આપે।